ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે છે ને મામાના ઘરેથી કોલેજ જવાનું છે અને મામા અત્યારે બેંકે જાય છે, એટલે એની ગાડીમાં બેસી જવાનું છે. જ્યાં કોઈ મારવાડીવાળું ઊભું હોય ને સ્ટોપ હોય ને ત્યાં ઊભું રહી જાવ ને એની બસમાં ચડી જવાનું છે. એટલે આજે આ કામ કરવાનું છે બધાથી અલગ. કયો સ્ટોપ છે અહીંથી કાંઈ ખબર નથી, પણ બારે જ્યાં સ્ટુડન્ટ ઊભા હશે એની સાથે ઊભા રહી જશું. બસ આવશે એટલે એમાં બેસી જશું. આજે આ કરવાનું છે. ફાઇનલી આજે કોલેજ જાય છે. 3-4 દિવસ થઈ ગયા અને બ્લોગ જોજો, મજા આવે તો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો જાય અત્યારે કોલેજ. તો જો આજે અંકુશ કિચનમાં થેપલાનો પ્રોગ્રામ થઈ ગયો છે. મામી અત્યારે ગરમ ગરમ થેપલા બનાવે છે. આ સાઈડ આપણે નાસ્તામાં લઈ જવાના છે અને આપણે નાસ્તો કરી લીધો. હવે રાજા નાસ્તો કરે છે. સવારનો નાસ્તો રાજાની જેમ કરવાનો, નહીં મામા? હા, બહુ મજા આવી ગઈ. અમારા મમ્મીએ થેપલા બનાવ્યા એટલે મોજ પડી ગઈ. શાહી નાસ્તો. મામાનું જીવન ધન્ય થઈ ગયું. હા હે મામા, હવે આજ પછી તો કઈ જોશે જ નહીં ને. આજથી બધું સારું થઈ ગયું. ના ના, રાત્રે પાછું એને ના, 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 રાત્રે તો ભાઈ જેવું તેવું જ નહીં હાલે. જન કાલ કહેતા હતા તારા મામા કાલે ન ખાવું પડે એવું ખાલી કરી દેજે ખાલી, બાકી બધું હાલશે. તો ભરીને ખાવું હોય એવું બનાવવું હોય ને તમારે? એવું બનાવીએ કા? હે નહીં, પાણીપુરી ખાવી છે ને તારે? હા, પાણી હાલો, એમાં મિસ્ટેક થઈ ગઈ. ડિમાન્ડ આવી ગઈ. જો આપણે વટાણાય પલાળી દીધા ને ચણાય પલાળી દીધા છે. કાંઈ વાંધો નહીં મામા, સાંજે તમને પાણીપુરી ખવડાવી દઈ. એમાં એવું છે આજ સવારથી મામાનો દિવસ સારો થઈ ગયો છે ને, એટલે આજ આખો દિવસ વાંધો નહીં આવે. સારું સારું મળશે નહીં? બેંકે જાય પછી નેહા ખબર પડે. સારું અત્યારે જોયું બેંકે જવા દે હજી. ત્યાં લમણાજી કરશે થોડીક. બેંકે જઈને ક્યારેય એવું થયું કે તમારો દિવસ બગડે એવું હોય? બગડે જ ને, હુકામ હોય જ ને, રોજ બગડે કે માથાકૂટ થઈ જાય રે. કાંઈ વાંધો. ચાલો, જવું છે કે હજી વાર છે? સારું નીકળી જાય. ચાલો, આપણે રેડી થઈ ગયા છીએ ને હવે નીકળીએ કોલેજ. જે સ્ટોપ આવે ને એમાં બેસવાનું છે. કાલ તો એ સ્ટોપે બેઠા, ચેકિંગ આવ્યું પણ વાંધો આવ્યો નથી. હવે આજે જોવાનું છે ને, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં જઈને પહેલાં કેવું જોશે કે હું 3-4 દિવસ આ રીતે આ બસમાં આવીશ, એટલે વાંધો નહીં આવે. નકર 2500 રૂપિયાની પેનલ્ટી લાગશે કારણ વગરની આપણને. ફાઇનલી જો મામા છે ને કાર લેવા માટે ગયા છે. આગળ આપણા માટે આવશે સ્પેશિયલ સર્વિસ. અને સાંજે છે ને અહીંનો વ્યૂ એટલો મસ્ત આવે ને, જોવાની મજા આવે. અહીંયા જે બારે લાઇટ થઈ હોય ને, લાઇટ જોવાની મજા આવે. પણ નીવ હોય ને એટલે બારો ન નીકળે, કારણ કે એ નીચે આવે ને તો ઉપર આવવાનું નામ ન લે, એવું થાય. અને પછી છે ને આપણે આ નીચે આવીને તો એ રોવા માંડે, એટલે આપણે આવતા નથી. જોઈએ હવે 1-2 દિવસમાં નીચે આટો મારશું, કારણ કે આપણે 3 દિવસ જ બાકી રહ્યા છે. અને વાનો વ્યૂ છે ને મને બહુ જ ગમે અહીંયા બેઠા બેઠા, મીન્સ કે જોવાનું ને એમ. મામાની આઈડી પહેરે છે. ચાલો આવે પછી આપણે જઈએ. બેક સાઈડથી જવાનું છે. આજે બસમાં કંઈ વાંધો ન આવે, ચેકિંગ ન આવે તો સારું. કાલે આવ્યું હતું પણ હું બચી ગઈ હતી, વાંધો નથી આવ્યો. જોઈએ આવે, પણ આજે ઇન્ફોર્મ કરી દઈશું. ઓલું એમ થાય કે આપણે જઈને તો ઇન્ફોર્મ કરવું નહીં, કારણ કે કોલેજ એવડી મોટી રહી ને એટલે પહેલાં તો ઓફિસ ગોતવામાં વાર લાગે, કારણ કે આપણે કોઈ જગ્યા ન હોય ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, એટલે ત્યાં જવું, પછી એને લેટર લખવો પડે, પરમિશન લેવી પડે, રૂટ કહેવો પડે, એની થોડુંક લાંબુ થઈ જાય. એટલા દિવસ તો આપણે જવું ન હોય, જેટલી આપણે બધી પ્રોસેસ કરવામાં વાર લાગે. ચાલો, મામા આવે છે એટલે બેસીએ આપણે હવે. સો ફાઇનલી ગાઈઝ, જો રેડક્રોસ સોસાયટીએ પહોંચી ગઈ. ચેકિંગ આવ્યું હતું પણ આપણે અગાઉથી વાત કરી લીધી હતી, એટલે એ બાબત ઉપર કંઈ વાંધો નથી આવ્યો. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે. અહીંયા 2 કલાકની ટ્રેનિંગ લઈને મામાની ઘરે જવાનું છે. એટલે આજે એક કામ સારું કર્યું. કાલે ટ્રેનિંગ હતી પણ ટ્રેનિંગ નહીં, સોરી, ચેકિંગ હતું પણ અગાઉથી વાત કરી દીધી હતી, એટલે એ કાંઈ ઇસ્યુ થયો નથી. અને આજે બી કહી દીધું કે હવે 2 દિવસ જ છે, એમ તો હું આમાં આવીશ ને આમ જ જઈશ. કે હા વાંધો નહીં, પણ જગ્યા ન હોય ને તો તમારે ઊભું રહેવું પડશે. મેં કીધું વાંધો નહીં, કારણ કે જો મારવાડીની બસમાં આવીને તો એક તો લોકેશનનું ને એનું ધ્યાન ન રાખવું પડે, પ્લસ કે આપણે રિક્ષાના પણ ના દેવા પડે, એટલે એ બેનિફિટ છે. બાકી મારવાડી કોલેજથી અહીંયા સુધીના છે ને 150 રૂપિયા લે છે ખાલી રિક્ષાવાળા, અને એ બી ક્યારેક મળે ક્યારેક નથી મળતી, એ બી ઇસ્યુ આવે છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, મારવાડીની બસ જાય જ છે તો આપણે પૂરેપૂરો બેનિફિટ લઈ લઈએ. આપણે ફી ભરી છે એટલે. અને અહીંયાથી જ નીકળે છે, ખાલી પછી વોકિંગ ડિસ્ટન્સ 5 મિનિટે ન થાય, 2 મિનિટ જ થાય. એટલે ગલીમાં જ ઊભી રહી છે તો કીધું આ જ આપણા માટે બેસ્ટ રહેશે. એટલે મારવાડીની બસમાં આવી. હવે જાય, 1.5 કલાકની વાર છે અને ત્યાર પછી આપણે મામાની ઘરે જઈશું રેપિડોમાં. જો ક્લાસીસમાંથી ફ્રી થઈ ગયા છે અને રેપિડો આપણે બુક કરાવ્યો છે. આગળ 1 મિનિટમાં આવે એટલે આપણે જઈએ ઘરે.
થઈ ગયું ફાઇનલ ન્યુ હજી બાકી હે હા ન્યુ જો ઉઠીને પહેલાં ટીવી કરી દેવાની મામીને અને એને જે જોવું હોય ને એ ખુદ ડિસાઈડ ન કરી શકે ને પેલું જોવું હોય કે બીજું જોવું હોય કાં આંગળી કરે આપણે નચાવ કરે પાછળ હા 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 જો ઈ બહુ ખાધી ને તે હે ન્યુ ઈ બોક્સ બહુ ખાધી ને એટલે એના માટે લઈ આવી બોક્સ નકા તો જવાનો દઉં હે ન્યુ છે ને હું એમ કહું ને હાલ ચોકલેટ આપું તો હવે ન્યુ ન આવતો કારણ કે એ સમજી ગયો હે કે આ દીદી ચોકલેટ નહીં આપે એમ એટલે આજે તારા માટે લઈ આવી ન્યુ કેમ હશે તમે બતાવો તો શાય ન્યુ જોતો ચાય કરે નહીં જો એને બધી ખબર પડતી હોય એવું જ કરે ને આપણે જો આજે મેલ આવ્યો છે કાલે એસઆઈપીનો પ્રોજેક્ટ બતાવવાનો છે આજ પૂરો કરવો જોઈએ ગમે એ થઈ જાય નહીં બધું કમ્પ્લીટ કરીને બરાબર ટાઈમે દેવું પડે અચાનક આવે હવે આજે મેસેજ આવ્યો અને કાલે 10 વાગ્યા પહેલાં સબમિટ કરવાનો જ છે મામી કરી દે બીજું શું તમારા કુરિયરની જેમ જતું હોય તે ઓર્ડર આવે એવી રીતે એવું થાય અમારે ઇમરજન્સી આવે તો બધું મૂકીને સાઈડમાં મૂકીને કરવું પડે અત્યારે આગળ 6 વાગે મેલ આવ્યો હજી 6 તો થયાય નથી 5:30 અહીંયા અમે બેઠા હતા ને તમે ચેક કર્યો મેલ આવ્યો ને અમને એમ કીધું કે કાલે 10 થાય ને પહેલાં તમારે એસઆઈપી પ્રોજેક્ટ સબમિટ કરવાનો એક દિવસ અગાઉ લોકો કહે એવું થાય એટલે હાલો આપણે એ પૂરું કરી નાખીએ હવે અને ન્યૂને ચેન્જ કરતા જઈએ મિનિટ આપને ઇરિટેટ કરી દેજો ને હજી તો કરી રહ્યા હોય ને પાછું કરવાનું ચેન્જ ત્યાં આજે એક દીદી હતા ને ટ્રેનિંગમાં એ તમારા ડેઈલી બ્લોગ જોવે છે અને એમાં એને મને જોઈ એટલે આજે મને એમ કહે કે તમે ઓલા ન્યૂના બ્લોગમાં આવો છો કે નહીં મેં કીધું હા મેં તમે જોવો છો એ કે હા એ કે મેં છે ને સબસ્ક્રાઈબ કર્યું છે મેં કીધું તો એ મારા મામી જ છે એમ એટલે ત્યાં એ ઓળખી ગયા એ જોતા હતા આજે ત્યાં ભેગા થયા હોય ને ટ્રેનિંગમાં એ કે હું 2-3 દિવસ ત્યાં જોઉં છું મને એમ થાય આ જ દીદી છે એમ મેં કીધું હા હું જ દીદી છું એ મારી મામી છે તો તને લિફ્ટ ન આપી ના એ આંટી નહોતા ઓલા તો બીજા દીદી હતા એ આંટી ભેગી લિફ્ટ નથી લેવી આંટી નહોતા ગાડી લઈને આવતા નકર એની જોડે આવતી ને એના ભેગી લિફ્ટ નથી લેવી એને કરતાં રેપિડો મને હે ને મસ્ત આમ ફાવી ગયો હે રેપિડો હાલે છે મારાથી જો તમે ટાઈમે ફ્રી ન થયા અમે થઈ ગયા આજે છે ને અમે ટાઈમે ફ્રી થઈ ગયા મામા ફ્રી નથી થયા એના બધું કામ બાકી છે મામા કે હું પહેલાં ફ્રી થઈ જઈશ મને એવું હતું મેં કીધું આજે તો હું પહેલા ફ્રી થઈ જઈશ હા પણ અમે ફ્રી થઈ ગયા તો મને કે હાલ હેલ્પ કરાવવા એમ કાલે મેં કીધું સાઈડ રોલમાં રાખવી છે તો મને ના પાડી દીધી નો હાલો તમે કામમાં તો આજે કેમ બોલાવી મને તમારે થોડી ઘણી ગરજ છે ને હા ટાઈમે નવરું થવું એમ કયો ભગવાન ટાઈમ થઈ ગયો આપણો ઓફિસ ચાલો મારે શું કામ કરવાનું ખાલી સાઈડ જ કરવાની ને ખાલી સાઈડ જ કરવાની મેઇન રોલ તો હું જ કરીશ ઓકે કાંઈ વાંધો નહીં ચાલો સાઈડ રોલમાં તો રાખશો ને હવે કે હજી નહીં રાખો પગાર ન મળે કાંઈ એમાં હા તો વાંધો નહીં નથી જોતો આમાં તમે શું આપશો આમાં તારા દેવાના મને હા શું આપું હું શેને આપું મને કંઈ મળે હે એક્સપિરિયન્સ મળે માં ના કંપનીમાં કામ કરાવતા હોય ને એક્સપિરિયન્સ મળે તો કંઈક અલગ વાત છે સાબુમાં ખાલી આવું રેપર ફિટ કરાવવાનું શું આમાં એક્સપિરિયન્સ આવું તમે ઘરે કરી લ્યો તો એમ ચકાચક થતું નથી તો એનો મતલબ શું થાય તમે ઘરે કરતા હોય ચકાચક એટલે તમારે જેવું અમે એકદમ પ્રોપર ન થાય જો મામાનું જો એકદમ મશીન કરતા વ્યવસ્થિત કામ હોય જો એનો મતલબ હું એટલે તને કીધું તાર સામા પૈસા દે આપણે શીખવાના ના ફ્રીમાં શીખવાના પૈસા નહીં આપું તમારી પાસે લઈશે નહીં બસ બે આપણે રાખીએ બરાબર હા એવું કરીએ હાલો કરીએ ચાલો હવે આમાં ઓલી સાઈડ વહી જાઓ તો અમે બે નથી આમ થતું હાલો પછી ગોઠવજો આ સાઈડ આવતા રહ્યો હાવલી વહી ગઈ નહીં નીવ કેમ કરવાનું નીવ તો આવી જ રાડ નાખશે નહીં આપવું ચોકલેટ ખાવી તાર ચોકલેટ હાલો મામા કરો જલ્દી આવે કંઈક આવે જો અત્યારે છે ને બાલ્કનીમાંથી ઓલો લાઇટનો વ્યૂ જોવા આવી હતી પણ બધી લાઇટ બંધ છે અત્યારે બાકી બહુ મજા આવે જોવાની નહીં અહીંયા મને લાગે નીચે કઈ કોઈ પ્રોગ્રામ કર્યો હોય ને ઇન કેસ તો એની આવતી હોય મસ્ત કંઈક આમ તળતા હોય ને આમ એવી ભજીયાની કેવી સ્મેલ આવે છે મસ્ત ને એકદમ
બાકી લાઇટ તો ચાલુ નથી નકર આ બધી બિલ્ડિંગની છે ને મસ્ત વ્યૂ આવે બિલ્ડિંગનો. ઓલી સાઈડ જાગે છે જો એ બનાવતા હોય તો ભલે, બાકી કાંઈક તળાઈ છે નહીં નીવ, કાંઈક વસ્તુ તળાઈ છે. હે આવી નવી નવી વસ્તુ રાખો તમે, આવી વસ્તુ અમારા ઘરે ન હોય હો. હે નીવ આવી વસ્તુ રાખો તમે. બસ હવે કાંઈ રહેવા દે. ચાલો સુઈ જાઓ હવે. નથી શું નથી હવે. જ્યાં સુધી અમે લોકો નહીં સુઈએ ને ત્યાં સુધી નહીં સુએ. સંદીપ એટલું કામ કરે, હું મારું એડિટિંગ કરું છું. તમે એડિટિંગ કરો, મામાનું કામ પતી ગયો, ખાલી ગોઠવવાનું જ બાકી છે. બાકી કરી નાખ્યો. હવે તઈ ભાઈ મામા રૂમમાં આવશે ત્યારે આ ભાઈ અંધારું પોછું ત્યાં સુએ. તો બધી વસ્તુ ખોલી નાખી. 2 વાર તો પીપી લાગી ગઈ. હા ઈ તો ચાલુ જ હોય. એને ભૂખ લાગી જાય, પીપી લાગી જાય, બધું લાગી જાય. જીદ નહીં લાગી છે. હા જો આપણે બોલાવા છે ને આગળ પછી રાડ નાખશો જો. વાવ આવું તને આવડે કરતા. જો એવું આવડે. ક્રિએટિવિટી ઓન ટોપ. ચાલો હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલી વાર છે મામા? હવે પતી ગયો બધું. કેટલા વાગ્યા? 11:30 થયા. ચાલો ચાલો સુઈ જાઓ હવે. દેખાતાય નથી મામા આમાં આટલા બધા બોક્સમાં. ઓહો ત્યાં બને હે મામા? તમને ભૂખ નથી લાગી ને? વાવ ભજીયાની પાર્ટી થઈ ગઈ એમ ને? સરસ સરસ લ્યો. ચાલો આપણે સુઈ જાય ને અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. આઈ હોપ કે તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.